પહેલો વરસાદ છે, મન મૂકીને વરસાદ વરસી રહ્યો છે, ઠંડક છે, અમદાવાદમાં પણ વરસાદી માહોલ છે। અમદાવાદમાં પહેલા જ વરસાદમાં અનેક વિસ્તારમાં પાણી ભરાતા જ લોકોને મુશ્કેલી વેઠવી પડી છે, ત્યારે કયા વિસ્તારમાં ફરી વળ્યા છે વરસાદી પાણી, શું થયું છે અમદાવાદની અંદર, આવો જોઈએ, જાણીએ, સમજીએ। ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે અમદાવાદમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે। ત્યારે અમદાવાદના અનેક વિસ્તારમાં સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ જોવા મળ્યો। ત્યારે ચોમાસાની શરૂઆતમાં જ વરસાદી પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ। ત્યારે મકરબા ગામ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે। મકરબા અને વેજલપુરને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। ત્યારે પ્રથમ વરસાદે જ તંત્રની પોલ ખોલી નાખી છે। ત્યારે વાત કરીએ તો સરખેજમાં પ્રથમ વરસાદમાં જ સાવન પાર્ટી પ્લોટ પાછળના ભાગમાં આવેલી સિદ્દીકાબાદ સોસાયટીમાં લોકોના ઘરમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। ચોમાસાની મજબૂત શરૂઆત છે, સાથે જ અમદાવાદના જે પંકાયેલા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। આ દ્રશ્ય તમે જોઈ શકો છો અમદાવાદના વેજલપુર અને મકરબા વિસ્તારના, કે જ્યાં વેજલપુર અને મકરબાને જોડતો જે માર્ગ છે તે વરસાદી પાણીના પગલે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। જે વાહન ચાલકો છે તે પોતાના સ્વજોખમે પોતાના વાહનો આ પાણી ભરેલા માર્ગમાંથી પસાર કરી રહ્યા છે। કેટલાક વાહનોના બમ્પર તૂટવાની સમસ્યા પણ સામે આવી છે। મહત્વનું છે કે લાંબા વર્ષોથી આ વિસ્તાર સામાન્ય વરસાદમાં પાણીમાં ગરકાવ થઈ જાય છે। માત્ર નજીવો વરસાદ એટલે કે પોણો ઇંચ અથવા તો એના કરતાં પણ ઓછો વરસાદ હોય તો પણ આ વિસ્તાર સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ જાય છે। ત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પણ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ। અમદાવાદના વોરાના રોઝાના 4 રસ્તા પાસે પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળ્યા। ત્યારે પાણી ભરાતા વાહન ચાલકોની કફોડી હાલત બની છે, તો આ તરફ વટવા ગામમાં જવાનો રસ્તો જાણે કે નદી બની ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે દર વર્ષે અહીંયા પાણી ભરાય છે। પાણી ભરાવાથી ભારે હાલાકી પડે છે। દર ચોમાસાની સિઝન દરમિયાન આ અહીંયા વાંદરવટ તળાવ આવેલું છે, વટવાનું કહેવાય છે, એ ઓવરફ્લો થવાના લીધે અને આપ જોઈ શકો આ જે રોડ છે એ ઢાળમાં હોવાથી પાણી અહીંયા ભરાઈ રહે છે અને આને કોર્પોરેશન દ્વારા કામગીરી બી કરવામાં આવે છે, બટ કહેવાય ને કે તો બી ભરાય છે પાણી અહીંયા। અમદાવાદના પૂર્વ વિસ્તારના વોરાના રોઝા સર્કલવાળી જે છે દ્રશ્યો ત્યાં દેખાડીએ આપણે। આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે અત્યારે આ આખા સર્કલ ઉપર ચારે તરફ પાણી જે છે ભરાઈ ચૂક્યા છે। પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકો જે છે તેને ભારે મુશ્કેલી પડી રહી છે, વાહનો જે છે બંધ પડી રહ્યા છે। આગળ વાત કરીએ તો અમદાવાદના નિકોલ વિસ્તારમાં અવારનવાર પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે। ત્યારે નિકોલમાં વરસાદના કારણે રસ્તો બેસી જતા કાર ખાડામાં ખાબકી હતી। ઘટનામાં કાર ચાલકનો આબાદ બચાવ થયો છે। ત્યારે કાર ખાબકતા તંત્રની પ્રી મોન્સૂનની પોલ ખુલી ગઈ છે। છેલ્લા 1.5 મહિનાથી ચાલી રહેલી ડ્રેનેજની કામગીરીથી સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। તો આ તરફ નિકોલમાં જ કાર ફસાઈ હતી, ત્યાંથી થોડે દૂર એક ટ્રક પણ ફસાયો હતો। ત્યારે સ્થાનિકોએ જણાવ્યું કે અગાઉ અહીંયા અનેક વખત વ્હીકલ ફસાવાની સમસ્યા સર્જાઈ છે। મારી ઘરે સાંજે હું ઘરે જઈ રહ્યો હતો અને રસ્તામાં આ રીતના ખાડો પડેલો હતો, એ પાણીને પૂરેપૂરો ડટાઈ ગયેલો હતો, એટલે મને કશું ખબર નથી પડી કે અહીંયા ખાડો છે એમ। એટલે હું બરાબર નીકળ્યો અને ખાડો પડ્યો એટલે સીધી ગાડી મારી અંદર જતી રહી અને હું પણ અંદર જતો રહ્યો હતો। માંડ મેં પછી મારો બચાવ કરી લીધો। પછી હું બહાર નીકળી ગયો, ગાડી અંદર મારો મોબાઈલ ને બધું અંદર જ છે। આમાં એવું છે કે કોર્પોરેશનનું કામ બરાબર નથી અને ખાડા પૂરવા જોઈએ, પૂર્યા નથી બરાબર। મેં ફોન બી કરેલો છે બીજેપી વાળાને, કોર્પોરેટરને, પણ હજી કોઈ આવ્યું નથી ગાડી। હજુ તો ચોમાસાની શરૂઆત જ થઈ છે, ત્યારે અમદાવાદમાં નજીવા વરસાદમાં અનેક વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયા છે। ત્યારે જો આવનારા સમયમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તો શહેરની શું પરિસ્થિતિ સર્જાશે તે તો સમય જ બતાવશે। ગૌરવ પટેલ, ઉદય રંજન અને દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।